લાવ કરોડ પહોંચી ગયા છે અને લાવ કરોડની એક્ઝેક્ટ સામે ફેમસ આપણા વડોદરાનું ફેમસ ડીજે છે એમનું સેટઅપ લગાવેલું છે. આમાં જેટલું પણ મેં સેટઅપ જોયા ડીજે ના એના કરતા સૌથી જોરદાર કોઠી 4 રસ્તે એક સેટઅપ માર્યું છે પાછળ અને સેટઅપ મસ્ત છે બટ અમને સાઉન્ડ નું નામ નથી ખબર. સો હેલો નમસ્તે, કેમ છો ગાઈસ? તો હાલ આપણે છે અકોટા બ્રિજ, સવારના વાગ્યા છે 6 અને આજે તારીખ છે 15 તારીખ અને આજે મહાશિવરાત્રી છે. અને મહાશિવરાત્રી તમને ખબર છે કે આપણા વડોદરામાં કેટલા મોટા લેવલ પર સેલિબ્રેશન થાય છે. શિવજી કી સવારે નીકળવાની છે ત્યાં આગળ બધા સેટઅપ મારેલા છે ડીજે ના. ત્યાં જઈએ છે અને ત્યાં જઈને તમને બતાવીએ કે ભાઈ કેવા કેવા સેટઅપ લગાયા છે. સો અમે હાલ અમને અકોટા બ્રિજ છે તો અમે નીકળીએ છીએ ત્યાં જઈને તમને બતાવું કે ટાઈપના સેટઅપ મારેલા છે ડીજે ના. વિડીયોમાં સપોર્ટ કરવા માટે આપણી સાથે છે અતુલ દાદા. કઈ કેવું છે તમારે? સો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર નીકળીએ અને અમે લોકો છે ને ડાયરેક્ટ ઓફિસ થી છૂટીને આવ્યા છે. નાઇટ શિફ્ટમાં અમે જોબ કરીએ ત્યાંથી છૂટીને ડાયરેક્ટ અકોટા બ્રિજ આવ્યા છે ને અહીંયાથી હવે અમે જઈશું ને આગળ જઈને તમને બતાવીએ કે ડીજે ના સેટઅપ કેવા લગાયા છે. સો આપણે નીકળીએ, લેટ્સ ગો. સો ગાઈઝ હાલ હવે છે ને લાવ કરોડ પહોંચી ગયા છે અને લાવ કરોડની એક્ઝેક્ટ સામે ફેમસ આપણા વડોદરાનું ફેમસ ડીજે છે એમનું સેટઅપ લગાવેલું છે. જુઓ તમે ખાલી કેટલું જોરદાર લગાવ્યું છે, દેખો. ને આ સેટઅપ છે ને ગાઈઝ આપણા વડોદરામાં ફેમસ છે, વિનાયક ડીજે છે એનો સેટઅપ છે અને જો કેટલો જોરદાર છે. હું કઈ શકું કેવું સેટઅપ લાગે છે? એક નંબર સેટઅપ. ન્યુ સિસ્ટમ લાવે છે આ લોકો, એને ઢાંકીને રાખી છે અને જ્યારે શિવજી કી સવારે નીકળશે ત્યારે જ આ સિસ્ટમ ચાલુ કરશે. બાકી સારપી વગેરે જો એલઈડી કમ્પ્લીટ લગાવેલી છે અને આગળથી તમને બતાવું છું. સો ગાઈઝ ફાઇનલ હવે વિનાયક સાઉન્ડ જોઈ લીધું છે. હવે આપણે આગળ જઈએ અને આગળ જઈએ કે કેવા બીજા સેટઅપ લગાવે છે. સો નીકળીએ આપણે. ચલો લેટ્સ ગો. તમને આગળ મળું છું. તો હાલ ગાઈઝ અમે લોકો આવ્યા છે ઝુબેલી બાગ અને ઝુબેલી બાગની એક્ઝેક્ટ સામે સરદાર સાઉન્ડ નું સેટઅપ માર્યું છે. સેટઅપ જુઓ ગાઈઝ, આમાં જેટલું પણ મેં સેટઅપ જોયા ડીજે ના એના કરતા સૌથી જોરદાર મને સેટઅપ સરદાર સાઉન્ડ નું લાગ્યું. અને જુઓ તમે બટ સેટઅપ જુઓ, બાકી જો તમે અહીંયાથી દેખાતો હશો તમને સેટઅપ. અડધું કામ બાકી છે, થોડું ચાલુ હોત તો મજા આવી જાય. થોડીક 2-3 લાઈટ ચાલુ હોત ને તો મજા આવે. વડોદરામાં સૌથી મોટું સેટઅપ હોય ત્યાં સરદાર સાઉન્ડ નું. કઈ વખતે બી બહુ જોરદાર કરે છે. દર્શાલ જોરદાર કરે છે અને અહીંયા એની જગ્યા ફિક્સ છે, ખબર છે? અહીંયા જ કરે છે. બટ ભાઈબંધ ને કે સારપી વારપી ચાલુ રાખવી જોઈએ યાર, તમે આરામથી મસ્ત વિડીયો બનાવો. શું કહે છે ને તમને સારપી દેખાઈ રહ્યા છે તો આગળ સારપી પડી રહી છે. તો આપણે આગળ જઈએ અને આગળ જઈએ કે કયા ડીજે નું સેટઅપ છે અને તમને બતાવો. લેટ્સ ગો. સો ગાઈઝ અહીંયા પાછળ તમને છે ને ડીજે દેખાઈ રહ્યો છે, એની જાણકારી આપણે અતુલભાઈ આપશે અને એમનું ફેવરેટ ડીજે છે અને એમને જાણકારી બી છે. એ જ્યાંથી છે એ ત્યાંનું ડીજે છે. સો આપણે આ ડીજે ની જાણકારી આપણા અતુલભાઈ આપશે. તો આપણે આનું માઇક આપણા અતુલભાઈ ને આપીએ છીએ. અતુલભાઈ આ ડીજે ની માહિતી આપો તમે. એટલે તો તઈ આવી ગયા આપણે. સો આ હેડ સાઉન્ડ છે, તેમાં રાજપીપળાની એક ફેમસ બેન્ડ છે આરજે બાદશાહ. ત્યાં આગળ ગ્રુપ આવવાનું છે તો ટીમલી બી આગળ નાચવા મળશે. તો તમે રાત્રે આવશો તો આ સ્ટેજ પ્રોગ્રામ છે તો બહુ જલસા પડી જશે. તો આવજો ગાઈસ. અને તમે ટીમલી લવર હોય તો અહીંયા આવજો, અહીંયા તમને ટીમલી રમવાની મજા આવશે. બાકી સેટઅપ જોરદાર લગાવ્યું છે, જુઓ તમે. સુપર જનકાર બેન્ડ બી છે, એ બી રાજપીપળાની ફેમસ છે, બહુ મજા આવશે. ભાઈ અતુલભાઈ જોરદાર બોલ્યા. બાકી આ જુઓ તમે ગાઈસ સેટઅપ લગાવી રહ્યો છે, કામ ચાલુ છે. હવે કામ પૂરું થાય તો આપણને પૂરું જોવા મળે. રાત્રે રિઝલ્ટ જોવા મળશે. ઓકે, તો આજે રાત્રે જોવા મળી જ જશે તો આપણને. બટ સવારમાં તો ઓલરેડી કામ ચાલુ છે. બાકી આગળ ચાલતું છે ત્યાં જઈએ છે. ચલો. સો હાલ અમે ગાઈસ પહોંચી ગયા છે રાવપુરા ટાવર. અને રાવપુરા ટાવર છે ને એક જ જગ્યા પર 3 ડીજે ના સેટઅપ લગાવ્યા છે. પણ ડીજે ના નામ અમને નથી ખબર. સો તમને ખાલી બતાવું છું. ડીજે ના નામ અમને ખબર નથી, નવા ડીજે છે. તો અહીંયા એક સેટઅપ લગાવ્યું છે, એક અહીંયા છે ને અહીંયા લકી સાઉન્ડ છે.
સો અહીંયા ઓલરેડી આપણી તો બધે જ કામ ચાલી રહ્યું છે ગાઈસ. મેં વિચાર્યું કે સવારમાં થોડું ઘણું જોવા મળશે, બટ ઓલમોસ્ટ બધાનું કામ ચાલી રહ્યું છે. તો જલ્દી guys, એક સ્પાઈડર સાઉન્ડ ચાલી રહ્યું છે, ચિંતા મને બતાય. આ સ્પાઈડર સાઉન્ડ જો આનું સેટઅપ કઈ લગાવ્યું? આમ તો ફરે છે બે વખત આવા. એટલે જગ્યા નહીં મળતી. ઘર લઈ જાઉં મારા ઘરે લગાવી દઉં કે. તો ગાઈસ હમણાં મસ્ત સારપી ચાલતી પણ હમણાં બંધ છે, બટ ડિસ્પ્લે ચાલે છે જો અમને. સો હાલ ગાઈસ અમે કોઠી 4 રસ્તા છે અને કોઠી 4 રસ્તા એક સેટઅપ માર્યું છે પાછળ અને સેટઅપ મસ્ત છે, બટ અમને સાઉન્ડ નું નામ નથી ખબર. બાકી જોઈ શકો છો તમે સેટઅપ લાઇટિંગ ચાલી રહી છે. સો ગાઈસ ડીજે નું નામ નથી ખબર, બટ આપણે પૂછવા જઈએ. ચલો જોઈ શકો છો તમે આ ડીજે છે ને કોઠી 4 રસ્તા સેટઅપ લગાવ્યું છે આ ડીજે નું અને સેટઅપ જોરદાર છે અને આ સૌથી છેલ્લું સેટઅપ છે લગભગ. અહીંયાથી રૂટ પતી જાય ને, મારા ખ્યાલથી અહીંયાથી રૂટ પતી જાય છે. આ જે સેટઅપ છે એ લાસ્ટ છે અને આપણે સાઉન્ડ નું નામ પૂછવા જઈએ કયું સાઉન્ડ નો સિસ્ટમ છે. સો ચલો લેટ્સ ગો. લાઈવ એક્સિડન્ટ જોવા માટે ગાઈસ. સો ગાઈઝ આ જે સાઉન્ડ નું નામ છે એકદંત સાઉન્ડ છે. આ ભાઈ થ્રુ અમને જાણવા મળ્યું, અમને એમને પૂછ્યું તો એમના થ્રુ જાણવા મળ્યું કે એકદંત સાઉન્ડ છે અને જોરદાર સિસ્ટમ મારી. હવે જ્યારે વાગશે ત્યારે ખબર પડશે કે ભાઈ અવાજમાં પણ કેવું છે. બાકી સેટઅપ ભાઈ જોરદાર મારી. ફાઇનલ અમે બધું ફરી લીધું છે અને હવે નીકળી છે ઘર માટે. સો વિડીયો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો. બાકી મળે છે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. તો રાતે આપણે ધૂમ મચાવીએ છીએ અને આજે રાત્રે આવીને હવે લોકો ધૂમ મચાવવાના છે. જેને આવું એ આવી જાય. મળે છે આપણે બધા સાંજુકના. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.